માટે આવ્યો, સોમનાથને પગે લાગી, પાછો વેળો ને અંદર વરાળ બળી ગઈ હૈયામાં. હમીરજી ગોહિલને પગે લાગીને કીધું કે બાપ તું હોત નહીં ને તો કદાચ અમારા ધર્મ ના હોત. અને પછી એને દુઃખ થયું બહુ, અને ત્યાંથી દરિયામાં વીળ આવીને પાણી ગાયું. પાણી એને એમ કીધું એવું લાગ્યું કે એ ભલા માણસ, દુનિયા તને લોખંડી પુરુષ કહે તને મજા આવે છે? તું લોહ પુરુષ છો? ભારતની શાન દાદો સોમનાથ એનું મંદિર તૂટેલું પડ્યું તો તું લોખંડી પુરુષ કહેવાનો? આવું દરિયાએ કીધું એવું લાગ્યું. અને વળ્યો પાછો દરિયાના ખારા પાણીમાંથી આમ અંજળી ભરી અને દરિયાને કાંઠે તેથી પ્રતિજ્ઞા કરી. સાહેબ હું જ્યારે વાત કરું ત્યારે રૂવાડા ઉભા થાય છે. એને પ્રતિજ્ઞા કરી કે આ ધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નહીં. અમારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ એને કરી બતાવ્યું સાહેબ. એના અને બીજું વલ્લભભાઈ પટેલે જયારે એકીકરણ કર્યું ને રજવાડાઓનું, રાજા મહારાજાની પાસે કૃષ્ણકુમાર સિંહજી ગંગાજળિયું ગોહિલ કુળ સાહેબ, આપણે ખુરશી ખાલી ન કરી, મારી જગ્યા છે, મારું પોકેટ પડ્યું હતું, જીવે પીડ્યો રહે. હા એટલે એટલું બધું. એને બદલે બાપ દાદાના માથા આપી અને જે રજવાડા મેળવેલા હોય, વલ્લભભાઈએ કીધું કે ભારત પ્રજા પ્રજા થઈ જાય, ટુકડા ટુકડા. આફ્રિકામાં 52 દેશ છે, એવી દેશે આપણી હોત. આપણે કાઠિયાવાડ વાળાને જો અંબાજીએ જવું હોત